જામનગર ખાતે સાંજ સમાચાર મીડિયાના માધ્યમથી એક ખૂબ જ સરસ એજ્યુકેશનલ કાઉન્સિલિંગ એક્સપોનું આયોજન કરવામાં આવેલું. ટાઉન હોલ ખાતે લગભગ 18 કરતાં વધારે યુનિવર્સિટીઝ, ગુજરાત અને ગુજરાતની બહાર ઇન્ડિયામાં જે પ્રોમિનન્ટ યુનિવર્સિટીઝ છે એમના રિપ્રેઝેન્ટેટિવ્સ આપણા જામનગરના આંગણે અવેલેબલ છે. આપ સૌ યુવા દીકરા દીકરીઓને માર્ગદર્શન આપવા માટે 10મા અને 12મા પછી જ્યારે કરિયર ચૂઝ કરવાની વાત આવે છે ત્યારે અપકમિંગ ડેઝમાં, અપકમિંગ યર્સમાં ભારત જ્યારે વિકસિત ભારત 2047 બનવા જઈ રહ્યું હોય ત્યારે ટ્રેડિશનલ અને નોન ટ્રેડિશનલ ઓર્થોડોક્સ કોર્સીસમાં પણ અત્યારે આપણો દેશ ખૂબ જ સરસ રીતે આગળ વધી રહ્યો છે. ઘણા બધા સ્કોપ્સ, ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ આપણા યુવા ભાઈઓ બહેનો માટે અત્યારે અવેલેબલ છે. ત્યારે આ પ્રકારના કોર્સીસની સંપૂર્ણ જાણકારી તમને એક જ મંચ અને એક જ પ્લેટફોર્મ દ્વારા અવેલેબલ કરાવવા માટે સાંજ સમાચારના માધ્યમથી આ એક્સપોનું આયોજન કરવામાં આવેલું છે. હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન સાંજ સમાચારની પૂરી ટીમને મારા માધ્યમથી પાઠવું છું, કેમ કે ટિયર 2 અને ટિયર 3 કેટેગરીઝના જે નાના ટાઉનના સિટીઝ છે એમના માટે યુવાનોને અમદાવાદ, ગાંધીનગર કે કોઈ મેટ્રો સિટીઝમાં જવું ના પડે અને એમને ઘર આંગણે જ આ પ્રકારની કાઉન્સિલિંગ મળી રહે એનું સંપૂર્ણ આયોજન જ્યારે સાંજ સમાચારના માધ્યમથી જામનગર સિટી ખાતે કરવામાં આવ્યું છે ત્યારે મારે આપ સૌ નગરજનોના, યુવા ભાઈઓ બહેનોને વિનંતી કરવાની કે આપ અચૂક આ એક્સપોની મુલાકાત લ્યો. તમને ઘણું બધું નોલેજ પ્રાપ્ત થશે અને આવનારા સમયમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી જે દિશામાં કાર્યરત છે, જેમાં વિકસિત ભારતની પરિકલ્પનાની વાત કરતા હોય તો એ વિકસિત ભારત બનાવવાની જવાબદારી આપ સૌના શિરે આવવાની હોય ત્યારે આપણા જ આંગણે આપણને આ પ્રકારના કોર્सेस, આ પ્રકારના ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ, ઓન્ટરપ્રિનરશિપની વાત હોય, સ્ટાર્ટઅપની વાત હોય, રિન્યુએબલ એનર્જીની વાત હોય, ક્વોન્ટમ એન્જિનિયરિંગની વાત હોય, પેટ્રોલિયમ અને મરીન એન્જિનિયરિંગની વાત હોય, એવા ટ્રેડિશનલ કોર્સીસને બાદ કરતાં જે ઓર્થોડોક્સ કોર્સીસ છે એમાં પણ તમે સારું કરી શકો એ પ્રકારનું આયોજન આજે આપણા જામનગરના આંગણે છે. ત્યારે હું પુનઃ સાંજ સમાચારને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. થેન્ક યુ. નમસ્કાર. ગુજરાતના લોકપ્રિય સાંધ્ય દૈનિક સાંજ સમાચાર અને સારથી એજ્યુકેશન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં 2 દિવસ માટે યોજાયેલા એજ્યુકેશન એક્સપોને ધીંગી સફળતા મળી તે બાદ આજે જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. ટાઉન હોલ ખાતે સવારે 10:30 વાગ્યાથી આ એજ્યુકેશન એક્સપોનું શરૂઆત થઈ છે અને સાંજે 8 વાગ્યા સુધી એક્સપો ચાલુ રહેશે. જામનગરની વિવિધ શાળાઓ દ્વારા એટલો બધો સુંદર પ્રતિસાદ મળ્યો છે કે જેને ઐતિહાસિક કહી શકાય. સૌરાષ્ટ્ર, ગુજરાત જ નહીં પરંતુ દેશભરની 19 ખ્યાતનામ યુનિવર્સિટીઓ અહીં જામનગરના આંગણે પધારી છે અને જામનગરના વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરી રહી છે. આ એજ્યુકેશન એક્સપોનું ઉદ્ઘાટન ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ કર્યું હતું. આ ઉપરાંત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ પણ આ એજ્યુકેશન એક્સપોની મુલાકાત લીધી હતી અને સાંજ સમાચાર અને સારથી એજ્યુકેશનના આ આયોજનને બિરદાવ્યું હતું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanjsamachar.net વિઝિટ કરો.